નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો અત્યારે ભાઈ 4 વાગે 1 કલાક વહેલા પહેલા 5 વાગ્યાનો લેક્ચર નક્કી હતો. પછી તમને આની પહેલા લેક્ચરમાં જેમ જાણ કરી હતી એમ 1 કલાક વહેલા આપણે મળી ગયા છીએ. ખાસ PYQ એટલે આની પહેલા પૂછાયેલા બધાય જે પ્રશ્નો છે એના માટે થઈને, PYQ પ્રશ્નો માટે થઈને. તો ઝડપથી ભાઈ લિંકને શેર કરી દો, કેમ કે તમારા મિત્રને આ થોડુંક ટાઈમ ટેબલ આપણે ચેન્જ કરી દો. એની માહિતી હોય કે ન હોય તો એ પણ જોડાઈ શકે ને વધારેમાં વધારે આનો લાભ લઈ શકે. તો આપણે શરૂઆત કરી દઈએ ભાઈ. ધોરણ 10 વિષય સંસ્કૃત, PYQ એટલે આગળના વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો. સૌથી પહેલા ભાઈ ફેબ્રુઆરી માર્ચ 2025 એટલે ગયા વર્ષે કયા પ્રશ્ન આવ્યા હતા ભાઈ? ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં કયા પ્રશ્ન હતા ને કયા અવારનવાર રિપીટ થાય છે એ આપણે જોવાના છે. તો સૌથી પહેલું ગયા વર્ષે વિભાગ એની અંદર પહેલો પ્રશ્ન આવ્યો હતો, સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા વિઘ્ન આવે છે? તો સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને પહેલું કિનારા સાથેનું જોડાણ, બીજું ભાર વધવાને કારણે ડૂબી જવું, ત્રીજું પાણીના વમળમાં ફસાવવું અને ચોથું પાણીથી વિખૂટા પડવું. જેવા કેટલા વિઘ્ન આવે છે? 4 વિઘ્ન આવે છે. જોજો આ પ્રશ્ન 2-3 વખત ભાઈ પૂછાયેલો પ્રશ્ન છે ખાસ. એના પછી આપ્યો, સરોવરને જોઈને માછીમારોએ શું વિચાર કર્યો? પાઠ બીજાનો પ્રશ્ન છે. સરોવરને જોઈને માછીમારોએ વિચાર કર્યો. શું વિચાર કર્યો? કે આ સરોવર તો ઘણા બધા માછલાઓ વાળું છે, આપણે ક્યારેય આવું સરોવર આની પહેલા જોયું નથી. આજે તો આહારની વ્યવસ્થા થઈ ગઈ છે, તો કાલે આપણે અહીંયા આવીશું અને માછલાઓ અને કાચબાનો વિનાશ કરીશું. આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચેનો તફાવત આ ટૂંક નોંધમાં પણ પૂછાય છે અને પ્રશ્નોમાં પણ પૂછાય છે. તો આધુનિક યુદ્ધમાં રાસાયણિક શસ્ત્રના પ્રયોગને કારણે વિવિધ વસ્તુઓ પ્રદૂષિત અને પ્રભાવિત થઈ છે. ખાસ કરીને તો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ જેવા મહાભૂતો પ્રભાવિત અને પ્રદૂષિત થયા છે. જ્યારે મહાભારતકાલીન યુદ્ધની અંદર નરસંહાર થતો હતો, એના પરિવારની અંદર મુશ્કેલીઓની પરંપરાઓ આવી પડતી હતી, પરંતુ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એ સજીવો માટે હંમેશા શુદ્ધ રહેતા હતા. આ 6થા પાઠનો પ્રશ્ન છે, આ બીજા પાઠનો છે ને આ 15મા પાઠમાંથી છે. પછી જોઈએ તો વિભાગ એની અંદર કઈ ટૂંક નોંધો પૂછાણી હતી. જો મેં વાત કરી હતી એ વિભાગ ભણાવતો હતો તો અહીંયા સરકારી ટૂંક નોંધ, ગુણવતી કન્યા કેવી છે? સરકારી. સરકારી ટૂંક નોંધ છે આ કે શક્તિકુમારની પરીક્ષા યોજના બેમાંથી એક હોય ને હોય જ. તો યદ ભવિષ્યો વિનશ્યતિમાંથી શું બોધ મળે છે? તો કે અગાઉથી વિચાર કરી જનાર અને મુશ્કેલી આવે ત્યારે પોતાને બુદ્ધિ પ્રતિભાથી તેમાંથી નિવાડો મેળવી લેનાર 2 પ્રકારના લોકોનું સુખ વધે છે, પણ જે યદ ભવિષ્યની જેમ ભવિષ્યને આધારે રહે છે એનો હંમેશા વિનાશ થાય છે. અને આ ગુણવતી કન્યા તો ભાઈ સરકારી છે. કન્યાએ કેમ ભાત બનાવ્યા એનું એમાં વર્ણન કરવાનું છે. પહેલા ચોખાને તડકે તપાવ્યા, પછી સમતલ અને શુદ્ધ ભૂમિ ઉપર કાઢી નાખ્યા. ફોતરા અને ચોખા અલગ અલગ થઈ ગયા. ફોતરા સોનીના વેપારીને દાસી દ્વારા વેચાવી નાખ્યા. જે ધન મળ્યું એનાથી લાકડા લઈને આવવાનું કીધું. પછી વારંવાર પાણીથી સાફ કરીને ચોખાને ગરમ થઈ ગયેલા પાણીમાં નાખી દીધા. થોડા એવા સમયમાં જ ચોખા ભાત બની ગયા. પછી ઈંધણને પાણીથી શાંત કરી કોલસો મેળવ્યો. એ પણ જરૂરિયાતમંદ વ્યક્તિઓને વેચીને જે ધન મળ્યું તે ધનથી ઘી, તેલ, શાક વગેરે વસ્તુઓ મગવીને અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી. ચાલો સ્ક્રીનશોટનું કહે છે તો લઈ લ્યો ભાઈ. આ પાઠ 2 છે, આ 5મો પાઠ છે. પછી આવે છે વિભાગ બી ની અંદર ભાઈ કયા પ્રશ્ન પૂછાયા હતા? કયા વિભાગમાં? વિભાગ બી 2025માં. તો અપવર્ગ પ્રદા શિવની મૂર્તિ પવર્ગથી કેમ રચાયેલી છે? 18મો પાઠ છે.
અપવર્ગ પદ શિવની મૂર્તિ પ વર્ગ પથી પિનાક ફથી ફણી બથી બાલેન્દો ભથી ભસ્મ મથી મંદાકિની આમ પિનાક એટલે શિવનું ધનુષ્ય ફણી એટલે નાગ શિવજીના ગળામાં નાગ બાલેન્દુ માથામાં અર્ધ ચંદ્રમાં ભસ્મ એટલે શરીર પર લગાડેલી રાખ અને મંદાકિની એટલે ગંગાથી યુક્ત ભગવાન શિવની મૂર્તિ બરાબર મોક્ષ આપનારી છે તે બફ બબ મથી રચાયેલી છે. મેં પેલો લેક્ચર લીધો ત્યાં જ કીધું તું ભાઈ પદ્ય વિભાગનો કાલે બપોરે લેક્ચર હતો તો અહીંયા કીધું તું હજી એક વખત કહી દઉં પાઠ 1 પાઠ 10 અને પાઠ 18 આ ત્રણેયના એક એક પ્રશ્ન આવશે. ત્રણેય પાઠમાંથી એક એક પ્રશ્ન આવશે. ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે? હે દેવ સૂર્ય વિશ્વના બધા જ દુર્ગુણોને દૂર કરો, જે કલ્યાણ છે તે અમને પ્રાપ્ત કરાવો. ભક્ત પોતાના કયા સ્વજનોને છોડીને ભવાની માતાને એકમાત્ર ગતિ માને છે? પાઠ કેટલામો? 10મો. તો ભક્તભાઈ કયા સ્વજનોને છોડે? તો કે માતા પિતા, બંધુ, દાતા, પુત્ર પુત્રી, ભૃત્ય એટલે નોકર, માલિક અને પત્ની જેવા સ્વજનોને છોડીને ભવાની માતાને એકમાત્ર ગતિ માને છે. જો તો ભાઈ સંસ્કૃતમાં શું લખેલ આવે છે થોડુંક જ ઉપર કે મધુના પ્રવર્તિત માનવસ્ય જય અસ્તિ પરાજયો વાહ. આ ભાઈ ઘટના ક્રમનું છે, બીજું કઈ નથી. મને એમ કે કઈક પ્રશ્ન યાદ છે. સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે? 7મા પાઠમાંથી યથા ચતુર્ભી કનકમ પરીક્ષયતે નિર્ઘર્ષણમ એટલે ઘસવાથી, છેદનમ એટલે કાપવાથી, તાપ એટલે તપાવવાથી, તાડનૈહિ એટલે ટીપવાથી સુવર્ણની પરીક્ષા થાય છે. તો હજી એક વખત યાદ કરાવી દઉં ભાઈ. પાઠ 1, 10 અને 18 માંથી એક એક પ્રશ્ન આવવાના છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. એનાથી આગળ વધીએ તો નાટ્ય વિભાગના ભાઈ જે પ્રશ્નો હતા એ પ્રશ્ન જોઈએ. તો કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે? શા માટે? તો જે મનુષ્ય દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિને જોઈને પણ દુઃખનો અનુભવ નથી કરતો તેવા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે, કારણ કે પથ્થર ક્યારેય કોઈના દુઃખને અનુભવી શકતા નથી. ચાણક્ય ચંદનદાસને કઈ રીતે ભય બતાવે છે? 14મો પાઠ બપોરના લેક્ચરમાં જોયું હતું. શું જોયું હતું? કે ચંદનદાસ જ્યારે એમ કહે છે કે મારી ઘરે અમાત્ય રાક્ષસના પરિવારના લોકો નથી, ત્યારે ચાણક્ય ચંદનદાસને કહે છે કે શેઠ ચંદનદાસ, આ ચંદ્રગુપ્તનું રાજ્ય છે, છલ કરનારાઓને રાજા ચંદ્રગુપ્ત ઉગ્ર દંડ અથવા કઠોર દંડ આપે છે. શાંડિલ્યે કરેલું ઉદ્યાનનું વર્ણન 19મા પાઠમાંથી ભાઈ શું વર્ણન કર્યું હતું? તો કે ચંપક, કદંબ, સપ્તપર્ણી, તગર, ચંદન, કદલી, સમવકીર્ણ, માલતી, લતા, મંડપ, મંડિતમ, સુખામહ વહો, રમણીય ખલુ ઇદમ ઉદ્યાનમ. આ વર્ણન કર્યું હતું 19મા પાઠમાંથી છે. એનાથી આગળ જોઈએ તો વિભાગ સી ની અંદર કઈ ટૂંક નોંધ આવી હતી? બપોરે જ વાત કરી હતી. કેવી ટૂંક નોંધ છે? સરકારી. કેવી ટૂંક નોંધ? સરકારી. શ્રી કૃષ્ણનો સંદેશ, હે રાજાઓ, આચરવા યોગ્ય કર્મનું આચરણ કરો, સ્વજનોને રક્ષવાની ચિંતા કરો, જે કંઈ પણ મનની ઈચ્છાઓ હોય તો અહીંયા પૃથ્વી પર જ માણી લો. અર્જુનના સ્વરૂપમાં પાંડવ રૂપધારી અર્જુનના સ્વરૂપમાં સૂર્યના પહેલા કિરણો સાથે ખુદ યમરાજ તમારી સામે આવીને
હા ભાઈ, થોડુંક નેટવર્ક ઉડી ગયું હતું. એ કોમ્પ્યુટર છે, માણસ તો નથી. માણસ એ ઉડી જાય. તો ભાઈ નેટવર્ક તો બિચારું શું કરે, એ ઉડી જાય કંઈક કંઈક. પણ હવે કંઈ વાંધો નથી, બરોબર ને સાહેબ? હા, તો હજી તો 2025ના પ્રશ્નપત્રમાં છીએ આપણે. છેલ્લા 4-5 વર્ષના પ્રશ્નપત્ર જોવાના છીએ. હવે લગભગ આવી ગયો. હવે જ છે. તો આ રીતે ભાઈ 2025ની એક્ઝામમાં હતું. પછી ખાસ તમને વાત કરી દઉં કે ભાઈ અત્યારે જો તમે અત્યારે જ જો તમે કોમર્સ કે સાયન્સની અંદર એડમિશન લો છો તો અત્યારે તમને બમ્ફર ઓફરમાં 2 વર્ષ કોમર્સમાં માત્ર 5,499માં, અને જો સાયન્સમાં એડમિશન લેવાના હોય તો 9,699 રૂપિયાની અંદર તમને 2 વર્ષનું. આ તો ભાઈ ન જેવી વેવી ફી થઈ ગઈ. કેમ કે 1 વર્ષના પણ 10,000 કરતાં વધારે ચાર્જ સામાન્ય હોય છે, પણ એના કરતાં અડધી ફીમાં 2 વર્ષનું કોમર્સ અને સાયન્સ મળી જાય. આ ટૂંક સમય માટે જ આ ઓફર છે, તો ટોપર બેન્ચમાં જોડાવાનું ચૂકશો નહીં. એનાથી આગળ જોઈએ તો પછીનું જે પેપર આવે છે એ છે 2024. માર્ચ 2024માં કેવા પ્રશ્ન આવ્યા હતા ભાઈ એને આપણે જોઈએ તો સૌથી પહેલા વિભાગ એ ગદ્ય વિભાગની અંદર પ્રશ્ન આવ્યો હતો કે લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે. છઠ્ઠા પાઠનો પ્રશ્ન છે, કારણ કે મનુષ્ય લાકડાના ટુકડા જેવો છે, એનો પરિવાર તેનું જીવન નદી જેવું છે, તેનો પરિવાર પ્રવાહ સ્વરૂપે છે અને તેમાં સ્નેહ સ્વરૂપે પાણી વહી રહ્યું છે. સામાન્ય રીતના પરિવારમાં જીવન જીવીને મનુષ્ય સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકે છે, માટે લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવા કહ્યા છે. કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કઈ રીતે વધારી હતી? તો વચ્ચે ભોજન પદાર્થોનું વર્ણન કરીને કન્યાએ અતિથિની ભોજન રુચિમાં પણ વધારો કર્યો હતો. યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર શસ્ત્રથી શું પ્રદૂષિત અને પ્રભાવિત થયું છે? 15મા પાઠમાંથી કે યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર શસ્ત્રના કારણે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ જેવી બધી જ વસ્તુઓ પ્રદૂષિત અને પ્રભાવિત થઈ છે. અહીંથી ટૂંક નોંધ છે, પાછી જો ભાઈ સરકારી ટૂંક નોંધ આવી ગઈ.
એટલે બેમાંથી એક તો હશે જ. ગુણવતી કન્યાનું આયોજન કે શક્તિકુમારની પરીક્ષા યોજના, બેમાંથી એક તો હશે ને હશે. તો અહીંયા પરીક્ષા યોજના 22 વર્ષનો થતા કેમ ગુણવતી કન્યાને મેળવીશ એવે ચિંતાને કારણે એ પત્ની મેળવવા અલગ અલગ જગ્યાએ ફરવા લાગ્યો. એક વખત કાવેરી નદીના કિનારે આવી પહોંચ્યો. ત્યાં પહોંચીને એને જોયું તો કુવા પાસે એક આછા ઘરેણા પહેરેલી કન્યા તેને જોવા મળે છે. તેનું રૂપ અને જોઈને તે વિચારે છે કે પહેલાને હું એક પ્રસ્તે એક ડાંગર આપીશ. જો એમાંથી એ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી મને જમાડી શકે તો જ એને ગુણવતી સમજવી, એની સામે વિવાહનો પ્રસ્તાવ કરવો. જો તે સ્વીકારે તો જ એની સાથે વિવાહ કરવો. આની પહેલાનું 2025નું જે પ્રશ્નપત્રની આપણે હમણાં ચર્ચા કરતા હતા તો અહીંયા પ્રશ્ન જવાબમાં આવ્યો હતો. અને અત્યારે જોઈએ તો એ ટૂંક નોંધની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. મતલબ કે ભાઈ આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચેનો તફાવત પ્રશ્નમાં પણ આવી શકે છે અને ટૂંક નોંધમાં પણ આવી શકે છે. તો આ વિભાગ એના પ્રશ્ન થઈ ગયા 2024 પ્રમાણે. પછી જોઈએ તો અહીંથી વિભાગ બી ના પ્રશ્ન છે. કેના પ્રશ્ન છે? વિભાગ બી ના પ્રશ્ન છે. કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કઈ રીતે બની શકે? 18મો પાઠ સંગઠિત રહેવા માટે. પહેલો પાઠ ભક્ત શું શું જાણતો નથી. 10મો પાઠ હમણાં જ કીધું તું 18, 1 અને 10 માંથી એક પ્રશ્ન દર પરીક્ષામાં આવે જ છે. તો બહુવ્રીહી બહવહ વ્રીહયઃ યસ્ય સ. બહુવ્રીહી એટલે ઘણા બધા અનાજ વાળો, અને વ્યક્તિને બહુ અનાજ એકત્રિત કરવા માટે થઈ અગાધ પરિશ્રમ કરવો પડે. સંગઠિત રહેવા માટે સમાનમતીવાળા દેવોએ જેમ પહેલા યજ્ઞના ભાગને સ્વીકાર્યો હતો તેમ સાથે ચાલો, સાથે બોલો, બધાના મનને એક સરખા વિચારવાળા ધારો. ભક્ત શું શું જાણતો નથી? તો બીજા અને ત્રીજા શ્લોકનું 10મા પાઠના બીજા ત્રીજા શ્લોકનું ભાષાંતર છે કે ન જાનામી પુણ્યમ ન જાનામી તીર્થમ ન જાનામી મુક્તિ લયમ વા કદાચિત ન જાનામી ભક્તિ વ્રતમ વાપી માપ ગતિસ્વમ ત્વમેકા ભવાની ન જાનામી પૂજા ન ચ ધ્યાન યોગ ન જાનામી તંત્ર જાનામી મુક્તિ ન જાનામી પુણ્યમ ન ચ ન્યાસ યોગ ગતિસ્વમ ત્વમેકા ભવાની. આ બે શ્લોકનું ભાષાંતર. ગીતામૃતમમાં કહેલા ભક્તના કેટલા 4 પ્રકાર કયા? 13મા પાઠમાંથી છે. આર્ત એટલે દુઃખી થયેલો, જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છા વાળો, યથાર્થી એટલે મેળવવાની ઈચ્છા વાળો, અને જ્ઞાની એટલે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે. તો આ 2024ના વિભાગ બી ના પ્રશ્નો હતા. એક વખત કહી દે 18, 1 અને 10. 1, 10, 18 આમાંથી એક પ્રશ્ન દર વખતે પરીક્ષામાં આવે છે ને આવે જ. એનાથી આગળ જોઈએ તો વિભાગ સી નાટ્ય વિભાગના પ્રશ્ન છે. કયા મનુષ્યની પશુમાં ગણના થાય છે? 8મો દુર્ઘટના સ્થળેથી દૂર ભાગી જાય તે મનુષ્યની પશુમાં ગણના થાય છે. ચાણક્ય કઈ રીતે ચંદનદાસ પ્રત્યે અતિ આદર વ્યક્ત કરે છે? આવો શેઠ, આ રહ્યું આસન, ત્યાં બિરાજો. શું તમારા વેપાર વ્યવસ્થાના વૃદ્ધિ અને લાભ સારી રીતે ચાલે છે કે કેમ? આવો વિચાર કરીને ભાઈ અતિ આદર વ્યક્ત કરે છે. પોતાને વાઘે પકડ્યો છે એમ માનીને સાંડિલ્ય કેવી બૂમો પાડે છે? 19મા પાઠમાંથી. હાયરે મને વાઘે પકડ્યો છે, અનાથની જેમ વાઘ મને ખાઈ રહ્યો છે. વાઘના મુખમાંથી મને છોડાવો, ખરેખર મારા ગળામાંથી લોહી વહી રહ્યો છે. તો ભાઈ આ પ્રશ્ન હતા. ટૂંક નોંધ જોઈએ તો હમણાં જ કીધું તું સરકારી ટૂંક નોંધ ભાઈ દર વર્ષે પરીક્ષામાં હોય. ઘટોત્કચનું પાત્રા લેખન, હવે કંઈ જવાબ આપવાની જરૂર નથી. આચાર્ય ચાણક્ય હવાના લેક્ચરમાં જે જોયું તો ઈસવીસન પૂર્વે 4થી શતાબ્દીની અંદર મગધ રાજ્યમાં નંદવંશનું રાજ્ય હતું. મગધની રાજધાની પાટલીપુત્રમાં જન્મેલા વિષ્ણુગુપ્ત તક્ષશિલા વિદ્યાપીઠના આચાર્ય હતા. એ બધું આની અંતર લખવાનું છે. પુત્ર શોકના કારણે કરેલો અર્જુનનો વિલાપ 4થા પાઠમાં છે. હે પુત્ર અભિમન્યુ, હે પુત્ર કુરુકુળના દીપક, હે પુત્ર યદુકુળના અંકુર, મારી માતા મામા ને તારી માતા મામા મને પણ છોડીને દાદાને જોવાની ઈચ્છાથી તું સ્વર્ગે સીધાવ્યો છો. તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. ને આ એક સરકારી તો દર વખતે હશે. આ ઘટોત્કચનું પાત્રા લેખન કા કૃષ્ણનો અંતિમ સંદેશ.
એનાથી આગળ જોઈએ તો અર્થ વિસ્તાર વિભાગ એની અંદર ક્યાં આવ્યા હતા? કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂ માતે સંગોસ્ત્વ કર્મણિ. કર્મ કરવામાં જ અર્થ વિસ્તાર છે. તો આનો પણ એકવાર સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, એના પછી ભાઈ 2023ની પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો હતા એની આપણે ચર્ચા કરી નાખીએ. તો 2023ની અંદર પેલા વિભાગ એની અંદર શું આવ્યું હતું, અને આ બીજું ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ બંને માટે ભાઈ એક સરખું જ પેપર હોય છે. એટલે જ અહીંયા તમને નીચે પ્રશ્ન ઇંગ્લિશમાં લખેલો જોવા મળે છે, કેમ કે બંનેને દ્વિતીય ભાષાનું જ આવે છે અને બંને માટે એક સરખું જ પેપર હોય છે. તો શક્તિકુમાર 22 વર્ષનો થતા શું વિચારે છે? 5મા પાઠમાંથી છે. 22 વર્ષનો થતા શક્તિકુમાર વિચારે છે કે પત્ની વગરના લોકોને અને અયોગ્ય ગુણ છે તેવી પત્નીવાળા લોકોને સુખ હોતું નથી. તો હું કઈ રીતે ગુણવતી પત્નીને મેળવીશ? બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે? બ્રહ્મા દુર્વાસાને ક્ષમા અંગે કહેતા જણાવે છે કે બધી જ તપસ્યાઓનું મૂળ આખરે તો ક્ષમા જ છે. તો આલોક પ્રકાશને છોડીને શા માટે તું અંધકારમાં ડૂબી રહ્યો છો? ક્રોધને કારણે મનુષ્ય આંખ હોવા છતાં પણ આંધળો બની જાય છે. એના પછી જોઈએ તો ખાસ ભાઈ અત્યારે બમ્ફર ઓફરની અંદર ધોરણ 11 કોમર્સના પેપર સેટ નહીં પણ એવી ગાઈડ તૈયાર કરવામાં આવી છે જેમાં નામાના મૂળ તત્વ ભાગ 1, 2, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા માટેના સંપૂર્ણ પાઠ્યપુસ્તક આધારિત આ એક બુકલેટ તૈયાર કરવામાં આવી છે. આમ તો કિંમત 900 રૂપિયા છે, પણ અત્યારે જ ઓર્ડર કરી અને 650માં એને તમે મેળવી શકો છો. કોન્ટેક્ટ કરવા માટે આ બે નંબર છે 9712444548 અથવા 499974245402 સંપર્ક કરી શકો છો. એનાથી આગળ જોઈએ તો ભાઈ ટૂંક નોંધ કઈ આવી હતી? વિભાગ એમાં ટૂંક નોંધ હમણાં જ વાત કરી, ગુણવતી સરકારી કા ગુણવતી કન્યાનું આયોજન અને શક્તિકુમારની પરીક્ષા યોજના બેમાંથી એક હોય ને હોય જ છે. તો હવે આનો કંઈ જવાબ આપવાની જરૂર નથી. આવર્તપાત નામનું વિઘ્ન 6થા ચેપ્ટરમાંથી છે કે જેમ લાકડાનો ટુકડો પાણીના વમળમાં ફસાય એમ મનુષ્ય પણ દુર્વ્યસન જેવા કે દારૂ પીવો, જુગાર રમવો, ચોરી કરવી, કેફી પદાર્થ ખાવો જેવા વ્યસનોમાં ફસાય. તે વમળ સ્વરૂપ છે, તેમાં ફસાયેલો વ્યક્તિ બહાર આવી શકતો નથી. આપણે તેમાં ન ફસાઈએ તેવો સતત પ્રયત્ન કરવો જોઈએ. જે દુર્વ્યસનમાં ફસાયેલા લોકો હોય છે એ તરે તો છે પણ એકને એક જગ્યાએ ફરતા ફરે છે, એની પ્રગતિ રોકાઈ જાય છે અને તેથી તે ક્યારેય સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. પણ એક તો સરકારી આવે જ છે. પછી અહીંથી છે ભાઈ વિભાગ બી. તો પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ? પહેલા પાઠનો પ્રશ્ન છે. મધુર અને શાંતિયુક્ત વાણી ઉચ્ચારવી જોઈએ. કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા માટે પ્રાર્થના કરે છે? 10મા પાઠનો પ્રશ્ન છે. કેવો આવશે? તો કે વિવાદે, વિષાદે, પ્રમાદે, પ્રવાસે, જલે ચાનલે, પર્વતે, શત્રુ મધ્યે, અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્વમ ત્વમેકા ભવાની. વિવાદમાં, આળસમાં, મુશ્કેલીમાં, પ્રવાસમાં, પાણીથી, અગ્નિથી, પર્વત પર, સમુદ્રની જંગલોની વચ્ચે અને કોઈના આશ્રય સ્થાનમાં હોય ત્યારે હંમેશા મારી રક્ષા કરવાનું કહે છે. અંતે જટાયુએ શું કર્યું? 16મા પાઠમાંથી છે. મહાન તેજસ્વી એવા પરાક્રમી જટાયુએ પોતાની ચાંચ વડે રાવણના ડાબા 10 હાથોને ઉખેડી નાખ્યા. તો સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. પછી ભાઈ વિભાગ ઈમાં કયા પ્રશ્ન આવ્યા હતા 2023માં? વિભાગ સીમાં કયા પ્રશ્નો હતા? તો સત્યમ મયુરઃ નાટ્યખંડના આધારે પઠનનો અર્થ કોણ ક્યારે સમજી શકે છે? તો અભ્યાસ જેમણે કરી લીધો છે એવા લોકો પણ સમય આવતા જ પઠનના અર્થને સમજી શકે છે. રાક્ષસના પરિવારની સોંપણી કરવા અંગે ચંદનદાસ શું જવાબ આવે છે? જો મારી ઘરે અમાત્ય રાક્ષસના પરિવારના લોકો કદાચ હોય
તો પણ એની હું સોંપણી ન કરું અત્યારે તો નથી. એવો ઉત્તર. પછી કીધું આજ તમારો નિશ્ચય છે, તો ચંદનદાસ કહે છે આજ મારો સ્થિર નિશ્ચય છે. એનાથી આગળ ભાઈ ટૂંક નોંધ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સરકારી. ચંદનદાસનું પાત્રા લેખન 2025માં આવ્યું હતું. એને રિપીટ થયું હે 2025માં. હમણાં જ આપણે જવાબ જોયો 14મા પાઠમાંથી. તો આનો સ્ક્રીનશોટ લઈ લો. અર્થ વિસ્તાર ક્યાં આવ્યા હતા? તો યથા નયતિ કૈલાસમ ન ગંગા ન સરસ્વતી તથા નયતિ કૈલાસમ ન ગંગા ન સરસ્વતી. એક સરખી જ બે લાઈનનો ઉપયોગ કરી અને અહીંયા શ્લેષ અલંકાર છે કે જેમ ગાયન રૂપી સરસ્વતી કૈલાસ પર્વત પર લઈ જઈ શકે છે, તેમ ગંગા કે સરસ્વતી નદી એ કૈલાસ પર્વત પર લઈ જઈ શકતા નથી. સેવિતવ્યો મહાવૃક્ષ ફલચ્છાયા સમન્વિત યદિ દેવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. મહાન વૃક્ષને સાચવવા જોઈએ. ફળ અને છાંયો બંને આપે છે. જો કોઈ કારણથી ફળ ન આપી શકે તો એનો છાંયો કોણ નિવારી શકે? બરાબર છે. તો આ 2023. પછી જોઈએ તો 2022 માર્ચ એપ્રિલમાં કેવું પેપર હતું ભાઈ? તો પેલા વિભાગ એની અંદર લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવા કામ માટે કહી. આ છઠ્ઠા પાઠનું આ રિપીટ થયો. રિપીટ પ્રશ્ન કે મનુષ્ય એ લાકડાના ટુકડા જેવો છે. કોટનાથે વિત્તદાસને છેતરવા માટે કઈ યોજના બનાવી? 11મા પાઠમાંથી પેલા વાસણ કુટુંબીજનો આવવાના છે એમ કહી અને માગણી કરી. પછી નાના નવા વાસણ સાથે આપી દીધા. એટલે લોભાયેલા વિત્તદાસે બીજી વખત કોટનાથે માગણી કરી. ત્યારે બધા જ મોટા વાસણો આપી દીધા અને પછી મૃત્યુ પામ્યા એવું કોટનાથે કહી દીધું. અજાણ્યા પુરુષના પુત્રની સિંહ દશા થઈ. તો કે પ્રદૂષિત ઝેરીલું સરોવરનું પાણી પી અને તે અંધ બન્યો અને ઊંડા કૂવામાં પડી અને મૃત્યુ પામ્યો. સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. ટૂંક નોંધ ભાઈ કઈ આવી હતી? તો કે આવર્ત પાત નામનું વિઘ્ન સમજાવો. વમળમાં ફસાવવું. હમણાં જ 2023ના પેપરમાં આપણે આ જોયું. છઠ્ઠા પાઠનું ત્રીજું વિઘ્ન છે. દારૂ પીવો, જુગાર રમવો એ. બ્રહ્માનો દુર્વાસાને ઠપકો 9મા પાઠમાંથી છે. બ્રાહ્મણ સાધુઓ દ્વારા ચાલવામાં આવતો આ રસ્તો નથી જેના પર તું ચાલી રહ્યો છો. આ રસ્તો પાછળથી હણી નાખનારો છે. ઇન્દ્રિયો સમાન ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ સામાન્ય નજરવાળાની દ્રષ્ટિને મલિન કરી નાખે છે. પછી આંખ કેટલેક દૂર સુધી જોઈ શકે. છેલ્લે કે ખૂબ ક્રોધ હોવાને કારણે મનુષ્ય આંખ હોવા છતાં પણ આંધળો થઈ જાય છે. ન્યા લગીનનો આ ઠપકો 9મા ચેપ્ટરમાંથી. પછી જોઈએ તો આ છે વિભાગ બી. સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે? આ પણ રિપીટ થયો ભાઈ. પ્રશ્ન ઘસવાથી, કાપવાથી, ટીપવાથી, તપાવવાથી. 7મા પાઠમાંથી છે. કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કઈ રીતે બની શકે? 18મા ચેપ્ટરમાંથી છે ભાઈ. બહવહ વ્રીહયઃ. આ પણ રિપીટ થયો. સુજનની સુજનતાનું સ્વરૂપ 20મા પાઠમાંથી છે કે સજ્જન વ્યક્તિઓ જ્યારે બીજાના હિતમાં લાગેલા હોય ત્યારે વિનાશના સમયે પણ વિરોધ દાખવતા નથી. જેમ ચંદનનું વૃક્ષ કુવાડીથી કપાય છે છતાં પણ તે કુવાડીના મુખને સુગંધિત કરે છે. કઈ કઈ પરિસ્થિતિમાં માતા ભક્ત માતાને રક્ષણ કરવા માટે પ્રાર્થના કરે? આ રિપીટ થયો ભાઈ. તો વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદામાં પ્રપાહી ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. બરાબર છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આવી જાય ભાઈ વિભાગ સી. તો ચાણક્યના મત અનુસાર નંદના અને ચંદ્રગુપ્તના રાજ્યમાં શું તફાવત છે? નંદ રાજાને ધન પ્રિય હતું, ચંદ્રગુપ્તને પ્રજાનું કલ્યાણ.
ઘટોત્કચ શકુનીને શું સલાહ આપે છે? હે શકુની, તારા ઝુકટાના પાસાને છોડી દે, બાણ લઈ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ? 19મો પાઠ. આ રિપીટ પ્રશ્ન થયો. કેમ તો કે અભ્યાસ કર્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી. વિદ્યા વગર વ્યક્તિનું સુખ સુનિશ્ચિત થતું નથી. માટે ધર્મ અર્થ મોક્ષ માટે થઈ અને વિદ્યા અભ્યાસ કરવો જોઈએ. ચાલો પછી ટૂંક નોંધ આવે છે. એની પહેલા આપણી 2 એપ્લિકેશન ભાઈ વિદ્યાકુલ ઓનલાઈન ક્લાસીસ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ચાલે છે, જેમાં 5 મિલિયન કરતાં પણ વધારે સબસ્ક્રાઈબર છે. યુથ એજ્યુકેશન પેપર જનરેશન 1 મિલિયન જેટલા ડાઉનલોડ છે. આના લર્નિંગ સેશનમાંથી તમે બધી તૈયારી કરી શકો છો. અને એક વખત ઝડપથી કોમેન્ટમાં જણાવી દો, ગુજરાત કે હર બચ્ચે કે દિલ મેં અબ્દુલ કિસકા? તો કે વિદ્યાકુલ કા. ચાલો આગળ વધીએ. સંક્ષિપ્તમાં ટિપ્પણી કૃષ્ણનો સરકારી ચાણક્ય સરકારી રિપીટ થઈ ગયેલા જ છે ભાઈ. આ કહેવાની જરૂર નથી. આની પહેલાના પેપરનું જે સોલ્યુશન થતું હતું ત્યાં જ આપણે જોયું. સાંડિલ્યએ કરેલું ઉદ્યાનનું વર્ણન 19મા ચેપ્ટરમાંથી. આ પણ રિપીટ પ્રશ્ન જ છે. હમણાં જ આપણે એનો જવાબ જોઈ લીધો છે. તો આનો એકવાર સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, નીચેના શ્લોકનો અનુવાદ કરી અર્થ વિસ્તાર કરો. કર્મણ્યેવાધિકાર હસ્તે. 2 શ્લોક રિપીટ. આ 13મા પાઠમાંથી છે. આ 20મા પાઠમાંથી છે. 20મા પાઠનો 1લો શ્લોક, 13મા પાઠનો 3જો શ્લોક. કર્મ કરવામાં જ તારો અધિકાર છે. ફળની બાબતમાં ક્યારેય નહીં. ફળ મેળવવાના હેતુવાળો બનીશ નહીં ને તારો સંગ અકર્મમાં થાય નહીં. ખૂબ મજબૂત મૂળવાળા સમય પસાર થતા શિક્ષા નાશ પામે, વૃક્ષો પડી જાય છે, મેળવી શકતો નથી. ચાલો જાની દાદાને કહીએ ખાલી અમને 10 મિનિટ આપજો. 10 મિનિટમાં તમને અમે ટર્ન ઓવર કરી દેવાના છીએ. બધું ટેક ઓવર, ટર્ન ઓવર નહીં. હું કરી દેવું? ટેક ઓવર કરી દેવું. આજ લેક્ચર એ પૂરેપૂરી રીતના અમારા લેક્ચરને રેડી કરી નાખ્યો છે. પણ ઓલું કહેવાય ને, ગમે એમ કરીને અમે એક વખત હેઠે તો પૂછશું જ, મૂકવાના તો નથી. ભલે ગમે એમ, પણ ઓલું કહે ને ટેકનોલોજી, એમ માણસ જેવા માણસ હોતે ગોટે ચડી જતા હોય, તો ભાઈ કોમ્પ્યુટર તો ભાઈ ચડવાનું જ છે. તો કૂટનાથે વિત્તદાસને છેતરવા માટે કઈ યોજના બનાવી? રિપીટ થઈ ગયેલો પ્રશ્ન. 11મા પાઠમાંથી છે. નેટવર્ક પ્રોબ્લેમ છે કે? હા, એ તો તકલીફ છે. પાછી ઉપર પેલું કરીને સ્ક્રોલ ડાઉન નહીં. હા, ઓકે વાંધો નહીં. ચાલો, કાંઈ વાંધો નહીં સાહેબ. પણ 10 મિનિટ પછી ફરી પાછા આપણે મહારિવિઝનની અંદર આવવાનું છે. ખાસ ભૂલતા નહીં. ચેપ્ટર નંબર 5, 6, 7, 8 કાલે 4 ચેપ્ટર કરાવ્યા સાહેબ, જબરજસ્ત મજા આવી ગઈ. આજે પાછું 5, 6, 7, 8 અને વિથ નકશા સાથે શીખવાડવાનું છે આજે. ઓકે, અને 5, 6, 7 એટલે 5મા ચેપ્ટરમાંથી બે પ્રશ્ન ભવિષ્ય વિનશ્યતિ વાર્તામાંથી મળતો બોધ. રિપીટ થયો. 2025માં આવ્યો હતો ભાઈ. એ તો જે ભવિષ્યના આધારે બેસા રહે એનો વિનાશ થાય. અગાઉથી વિચારી લે એ સુખી થાય છે ભાઈ. એ એનો જવાબ આવશે. આગળ જવા દઉં કે ખમું? ચાલો,
નથી મળતો બોધ. ચાલો કરી દો. ચાલો ભાઈ, તો એનાથી આગળ વધીએ પછી આવે છે વિભાગ બી. વિભાગ બી માં કેવા પ્રશ્નો હતા ભાઈ? તો પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ? રિપીટ થયો ભાઈ, મધુર અને શાંતિયુક્ત પહેલા પાઠમાંથી છે. આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવા જોઈએ? તો આપત્તિમાં રામ, પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ. રામ સેના માટે તો કે વનવાસ ભોગવ્યો હતો અને પિતા માટે ભીષણ પ્રતિજ્ઞા લીધી હતી એટલે ભીષ્મ. ઋષિ બધા માટે સિંહ આશા વ્યક્ત કરે છે પહેલા પાઠમાંથી છે કે બધા સુખી થાવો, બધા નિરોગી થાવો, બધા જ કલ્યાણને જોવો, ક્યારેય કોઈને દુઃખ આવે નહીં. મનુષ્યને શાનો અધિકાર છે? શાનો અધિકાર નથી? તો મનુષ્યને કર્મ કરવાનો જ અધિકાર છે, ફળનો મેળવવાની બાબતનો અધિકાર નથી. ચાલો એનાથી આગળ જોઈએ. ટૂંક નોંધ, જો ભાઈ સરકારી કીધું મતલબ સરકારી હોવી જ જોઈએ, બરોબર? એટલે કૃષ્ણનો સંદેશ અને ઘટોત્કચનું પાત્ર લેખન 5 વર્ષમાં 4 વખત પૂછાણું, એટલે આ વખતે ભાઈ આવવાનું જ છે, આવવાનું જ છે ને આવવાનું જ છે. દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યનું બીજું કર્તવ્ય છે કર્તવ્યનો નિર્વાહ કરવો. દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિને તરત જ હોસ્પિટલે પહોંચાડવો જોઈએ, તેથી તેની વધારે સારવાર થશે. લોહીની જરૂર પડે તો એના માટે લોહી પણ આપવું, તેના પરિવારની અંદર સૂચના પણ આપી દેવી, જેનાથી તે ઔષધાલય આવી જાય અને એની વધારે સહાય થશે. આવું જ બધા મનુષ્યોનું કર્તવ્ય હોય છે. દુર્ઘટનાના સાક્ષી મનુષ્યએ આ કર્તવ્યનું પાલન કરવું જોઈએ. વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ? 19મા ચેપ્ટરમાંથી, અભ્યાસ વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી, વિદ્યા વગર વ્યક્તિનું સુખ નિશ્ચિત થતું નથી, માટે ધર્મ અર્થ મોક્ષ માટે થઈ અને વિદ્યા અભ્યાસ કરવો જોઈએ. ને છેલ્લે છે ભાઈ અર્થ વિસ્તાર ક્યાં પૂછાણા હતા? તો વજ્રાદપી કઠોરાણી 20મા પાઠમાંથી રિપીટ થઈ ગયેલો. વજ્ર કરતા પણ કઠોર, પુષ્પ કરતા પણ કોમળ એવા મહાપુરુષોના મનને કોઈ જાણી શકતું નથી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિ અચિરેણાધિગચ્છતિ. આ પણ રિપીટ થઈ ગયેલો છે કે શ્રદ્ધાવાન લોકો જ્ઞાન મેળવે છે, જ્ઞાન મેળવી અને ઇન્દ્રિયો પર સંયમ મેળવે છે. જ્ઞાન મળવાથી પરમ શાંતિ ટૂંક સમયમાં જ તેમને પ્રાપ્ત થાય છે. તો ભાઈ અહીંયા આપણે 2021 લગીનના 5 વર્ષના પેપરના આપણે જોયા. તો આ પીવાયક્યુ પ્રશ્નનો લેક્ચર હતો ભાઈ, કે કેવા કેવા પ્રશ્ન અત્યાર સુધી પરીક્ષાની અંદર